પર્યુષણા પર્વના પવિત્ર દિવસો, સાધનાને પ્રગાઢ બનાવવા માટેના આ દિવસો, પ્રભુમય અસ્તિત્વને બનાવવા માટેના આ દિવસો, 8 દિવસ પરમાત્માના રંગે એવા તો રંગાઈ જઈએ કે બીજો રંગ ગમે નહીં. લીચી એક યુવાન સદગુરુના ઉપાશ્રયમાં ગયો, વંદન કર્યું. સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર હતા. ફેસ રીડિંગના માસ્ટર, આઈબ્રો રીડિંગના માસ્ટર, થર્ડ આઈ રીડિંગના માસ્ટર. ગુરુએ લીચીના ચહેરાને જોયો અને નક્કી કર્યું કે જન્માંતરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવેલું આ વ્યક્તિત્વ છે. લીચીનું વંદન પૂરું થયું. ગુરુ એને પૂછે છે, દીક્ષા ક્યારે લેવી છે? પહેલી જ વાર એ સદગુરુને મળેલો એ યુવાન અને ગુરુ કહે છે, દીક્ષા ક્યારે લેવી છે? લીચી કહે છે, ગુરુદેવ વિચારું તો છું, પણ ક્યાં લેવી, કેવી રીતે લેવી, ક્યારે લેવી, આ બધી અવઢવમાં છું. એ વખતે સદગુરુએ એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યો. ગુરુએ કહ્યું, વાહ, તું બી મજાનો માણસ. જે તારી બુદ્ધિએ તને અનંતા જન્મોમાં રખડાવ્યો, નરક અને નિગોદરી સફર કરાવી, એ બુદ્ધિને તું પૂછે છે ક્યાં દીક્ષા લેવી, ક્યારે લેવી, કેવી રીતે લેવી. સ્ટ્રોક લાગી ગયો. બુદ્ધિ અને અહંકારની રજ ખરી ગઈ. લીચી સદગુરુના ચરણોમાં ઝૂક્યો. એને કહ્યું, ગુરુદેવ હવે મારી કોરી સ્લેટ છે. આપને હું સંપૂર્ણતયા સમર્પિત છું. જ્યારે પણ દીક્ષા આપવી હોય મને આપજો. હવે મારે કશું જ નક્કી કરવાનું નથી. યુ હેવ ટુ ડિસાઇડ. ગુરુએ એ જ વખતે એને દીક્ષા પછી પોતાની પરંપરા પ્રમાણે ગુરુએ પોતાની ચાદર એ નવદીક્ષિત લીચીને ઓઢાડી. ગુરુની ચાદર એનો સ્પર્શ થાય, રહ્યા સયા વિભાવો પણ ખરી પડે. ગુરુએ પોતાની ચાદર એને ઓઢાડી. પરંપરામાં બહુ જ મોહક રીતે કહેવાયું કે લીચીએ
ગુરુને ઓઢ્યા હતા. આપણે પ્રભુને ઓઢવા છે. પૂરું અસ્તિત્વ પ્રભુમય બની જાય. મીરાએ કહેલું, જો પહેરાવે સોહી પહેરું, જો દે સો ખાઉં, ચિત્ત બેઠાવે તિત ही बैठूं, बेचे तो बिक जाओ. जो પહેરાવે સોઈ પહેર. જે વસ્ત્ર તું આપે પહેરવા માટે એને હું પહેર. એક શિષ્ય પણ આવો જ છે. ગુરુએ જે વસ્ત્ર આપ્યું એને પહેરે છે. જો દે સોઈ ખાઓ. ગુરુ આપે એ જે વાપરે છે. ચિત્ત બેઠાવે ચિત્ત ही બેઠો. ગુરુ જ્યાં એને બેસાડે ત્યાં બેસી જાય છે. અહંકાર નથી એની પાસે. અબજોપતિ હતો, ફરી દીક્ષા લીધી અને ગુરુ કે તારો ક્રમ ઠેઠ છેલ્લે આવે, છેલ્લે બેસી જાય. એ પ્રેમથી છેલ્લે બેસી જાય છે. કેમ? ચિત્ત બેઠાવે તિથિ બેઠો. અને છેલ્લી વાત તો કેટલી અદ્ભુત. બેચે તો બિક જાઓ. હવે મારું વ્યક્તિત્વ રહ્યું જ નથી. હવે ગુરુના હાથનું એક રમકડું હું છું. એ જે ધારે તે કરે. બેચે તો બિક જાઓ. મીરા કહે છે પ્રભુ મને વેચી દે, વેચાઈ દે. એ જે કરે એમાં હું રાજી છું. એનું વરદાન, એની અનુગ્રહ કૃપા પણ મજાની, એની નિગ્રહ કૃપા પણ મજા. લાફો પડે પણ એનો હોય ને ત્યારે મીઠો મીઠો દાદા પ્રભુનો. એ જ નિગ્રહ કૃપા. તો આ 8 દિવસો આપણા અસ્તિત્વને પ્રભુમય બનાવવા માટેના છે. આપણી સાધનાને સઘન બનાવવી છે, પ્રગાઢ બનાવવી છે. આપણી સાધનાના 3 આયામ: લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ. સ્વાધ્યાય એ લંબાઈ, અનુષ્ઠાન એ પહોળાઈ અને અનુભૂતિ એ ઊંડાણ. તમે સામાયિક કરો. લોગસ સુધીના સૂત્રો તમને આવડે છે અર્થ સાથે, તો સાધનાની લંબાઈ થઈ. કેવી રીતે ખમાસમણ દેવું, કેવી રીતે કૌશક કરવું એ તમારા ખ્યાલમાં છે. અને એ રીતે તમે ખમાસમણ દો છો, એ રીતે કૌશક કરો છો તો સાધનાની પહોળાઈ બરોબર છે. બટ વેર ઇઝ ધ ડેપ્થ? ઊંડાણ ક્યાં છે? ઊંડાણ અનુભૂતિમાં. સમભાવની અનુભૂતિ તમને થાય તો એ ઊંડાણ. એક સામાયિક તમે કરો, એવો સમભાવ ઘૂંટાય, અનુભવમાં ઉતરે કે સામાયિક પાડ્યા પછી અડધો પોણો કલાક સુધી તમે નિમિત્ત મળવા છતાં રાગ દ્વેષની ધારામાં જઈ ન શકો. તમને સમભાવ સ્પર્શ્યો કે નહીં,
પારાસિસિયા. તો આપણે આપણી સાધનાના ઊંડાણમાં જવું છે. વિતરાગ પ્રભુનો સ્પર્શ તમે કર્યો, વિતરાગતાનો અનુભવ તમારી ભીતર આવે જ. નથી આવતો તો કંઈક ગડબડ છે. There is some fault. તો પગેરું શોધીએ. સમભાવમાં જવું એટલે શુદ્ધમાં જવું. શુદ્ધ એ ફર્સ્ટ ફ્લોર છે, તો શુભ એ સીડી છે, સ્ટેરકેસ. સીડી દ્વારા તમે પહેલા માળે ચડી શકો. સીડી ન હોય તો પહેલા માળે જઈ ન શકો. તો સીડી શું છે? શુભ અહોભાવ. શરૂઆતની અંદર તમારી સાધના શરૂ થશે અહોભાવ, અને એને પહોંચાડવી છે શુદ્ધની અંદર અનુભૂતિ. તો એક એક ક્રિયા કરો અને આંખો ભીની બને. મારા પ્રભુએ કેટલી સરસ સાધના મને આપી છે. પ્રવચન સાંભળો અને આંખમાંથી આંસુ વહેતા, ગળે ડુસકા પ્રગટતા. મારા ભગવાને પર્સનલી ફોર મી આ વાત કરી છે. સમૂહ શરણમાં હજારો લોકો બેઠેલા હોય, પ્રભુની દેશના ચાલે, દરેકને લાગે કે પ્રભુ પર્સનલી ફોર મી બોલી રહ્યા છે. પ્રવચનમાં પણ તમે એકદમ સ્થિર થઈને પ્રવચનને માણતા હો તો તમને આ અનુભવ થઈ શકે. ચલો 8 દિવસના પ્રવચન કેવી રીતે સાંભળશું? કાયા ડોલતી હોય, એક પગ આમ થાય, બીજું પગ આમ થાય, કેવી રીતે સાંભળશો? કે ટટ્ટાર બેસીને, હાથ જોડીને અથવા હાથ આમ રાખીને સદગુરુ સામે આંખ રાખીને અથવા તો આંખો બંધ કરીને તમે પ્રવચન સાંભળી શકો. શરીર જો સ્થિર ન હોય, તમે મનને સ્થિર કેવી રીતે કરશો? અહોભાવ કેમ નહીં આવ્યો? આજ કારણ. નહીતર એક પ્રવચન પૂરું થાય, તમે સદગુરુ પાસે આવો અને કહો, ગુરુદેવ બસ આપે જે કહ્યું એ પ્રમાણે ચાલવાની મને શક્તિ આપો. પ્રવચન ઉઠે તમે એટલા માટે આવો છો કે ગુરુદેવ તમે જે આજે કહ્યું એ મારા હૃદયમાં ઉતરે એવી શક્તિ તમે મને આપો. એવું શક્તિપાત કરી દો કે આજનું આખું પ્રવચન અંદર ઉતરી જાય. અહોભાવનું આપણું સ્તર પ્રગાઢ બને એના માટે વાર્ષિક કર્તવ્યો બતા કે વર્ષની અંદર આ કરવું જોઈએ. શા માટે બતાવ્યું? તમારા અહોભાવને ઉદ્દીપ્ત કરવામાં. ચૈત્ય પરિપાટી તમે કરો એ શું છે? અહોભાવ. પ્રભુની કૃપાથી બહુ જ સરસ રીતે પર્યુષણા મહાપર્વની સાધના થઈ, તો એ પ્રભુની પાસે
સમૂહમાં જઈ અને ભક્તિ કરી. એકલા એકલા તો રોજ ભક્તિ કરતા જ હતા. આ બધા સાથે જઈને પ્રભુના ઋણનો સ્વીકાર કરીએ કે પ્રભુ તું ખૂબ ખૂબ વરસ્યો, રોજ વરસે છે, અને પરીક્ષણા પર્વમાં તો તું ખૂબ વરસ્યો. તારા ઋણમાંથી મુક્ત થવા માટે આજે તારી ભક્તિ કરવા માટે હું આવ્યો છું. એટલે ચૈત્ય પરિપાટીએ શું થયું? અહોભાવનો દંડ. અઠ્ઠમ તમે કરો, એ અઠ્ઠમ તમે કરો અને આંખો ભીની ન બને તો નવાય. પરીક્ષણમાં જે અઠ્ઠમ આપણે કરી એ અઠ્ઠમ દંડ રૂપે છે, પ્રાયશ્ચિત રૂપે. વર્ષ દરમિયાન અજાણતા જે પણ પાપ થઈ ગયું એ બધાનું આપણે ગુરુ પાસે પ્રાયશ્ચિત માંગ્યું. અને ગુરુએ માત્ર અઠ્ઠમ તપ આપ્યું. સાહેબ, અઠ્ઠમની તાકાત ન હોય તો છૂટા 3 ઉપવાસ કરજે. 6 આંબીલ, 12 એકાસણા, 24 બેસણા, એ પણ ન થાય તો નૌકારવાળી ગણજે, સ્વાધ્યાય કરજે, પણ અઠ્ઠમનો દંડ તું ભરપાઈ કરી દેજે. તો આ અઠ્ઠમ કરતા આખો ભીની બને એટલા માટે કે વર્ષ દરમિયાન અજાણતા પાપો તો કેટલા બધા થયા છે. જાણીને પાપો થયા એનું ગુરુ પાસે તમે આલોચના લેશો. અજાણતા કેટલા પાપો થાય. તમે ઘરેથી અહીંયા આવ્યા, બીજા સમિતિ પૂર્વક ના આવ્યા હોય, કેટલાય જીવોની વિરાધના થઈ ગઈ હોય. કારમાં તમે કે ટ્રેનમાં કે મેટ્રોમાં ઓફિસે જશો, કેટલી બધી વિરાધના થશે. એક વર્ષમાં કેટલી વિરાધના, એની સામે દંડ કેટલો? 3 દિવસ. 3 દિવસ તો ઉપવાસ કરે, એ પણ ચોવ્યારો ન કરો તો ચાલે, પાણી પીવો તો ચાલે. આ અઠ્ઠમ કરતા આંખો સતત ભીની ન હોય કે મારા પ્રભુની આવી કૃપા, આટલું મોટું મારું અકાર્ય અને એની સામે આટલો જ નાનકડો દંડ. આ જે અહોભાવ છે એ અહોભાવ કોમળ ભાવમાં ફેરવાય છે. અહોભાવ કોમળ ભાવમાં કેવી રીતે ફેરવાય? અહોભાવ આવ્યો એટલે પ્રભુ જોડે તમે જોડાયા. હવે એક જ વાત થાય, મારા પ્રભુને શું ગમે છે? મારું હૃદય કઠોર હોય એ મારા પ્રભુને ગમે કે મારું હૃદય કોમળ હોય એ મારા પ્રભુને ગમે? પ્રભુને શું ગમે? અત્યાર સુધી અનંતા જન્મોમાં તમે એક જ વાત રાખી છે, મને શું ગમે? મને આ ગમે ને મને આ ન ગમે. મને જે ગમે એ જ કર્યું છે. એક જન્મ પ્રભુને સોંપો છે, પ્રભુને ગમે તે કરવાનું. શું પ્રભુને ઉદારતા, કરુણા? પ્રભુએ કેટલી કરુણા કરી. પ્રભુએ એમ ન કહ્યું કે જે સંસારને છોડી દે, સાધુ અને સાધ્વી બની જાય, એને મારા ધર્મ સંઘમાં સ્થાન આપો. એને સંસારમાં રહેવું છે, સંસારને માણવો છે, એને મારા ધર્મ સંઘમાં સ્થાન કેમ હોય? આવું પ્રભુએ કહ્યું નથી.
પ્રભુએ તમને પણ સ્થાન આપ્યું છે. પ્રભુએ કહ્યું કે શરીરથી જે સંસારમાં છે, પણ મનથી જે સાધુપણામાં છે, જેનું મન સતત આ શ્રાવણની ઝંખના કરે છે, એને હું મારા ધર્મ સંઘમાં સ્થાન આપું છું. શ્રાવક પડું તો 5મા ગુંઠાણે, તમે 4થા ગુંઠાણે આવો, સમ્યક દ્રષ્ટિ બનો, ત્યારે પણ ભાવ દીક્ષિત બની. પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં કહ્યું, સંયમ કબહુ મિલે સસદેહી પ્યારા, યુ સમકિત ગુણ ઠાણ વારા, આત્મ સે કરત વિચારા. સમ્યક દર્શન મળ્યું એટલે ચિંતન કરે છે કે મને સંયમ ક્યારે મળશે, ક્યારે મળશે. એટલે વિચારમાં દીક્ષા આવી ગઈ છે. આચારમાં સંસાર છે, વિચારમાં દીક્ષા છે, તો તમે ભાવ દીક્ષિત બનો. તો આ પ્રભુની કરુણા કે પ્રભુએ તમને પણ ધર્મ સંઘમાં સ્થાન આપ્યું. હવે એ પ્રભુને કોમળ ભાવ બહુ ગમે છે. 3 જન્મ સુધી આ પ્રભુએ એક જ ભાવના ભાવી, સવિજીવ કરું શાસન રસ. મારામાં એવી શક્તિ ક્યારે પ્રગટે, હું તીર્થંકર બનું, શાસન સ્થાપું અને બધા લોકોને શાસનની અંદર ઓતપ્રોત બનાવું. તો પ્રભુને કોમળ હૃદય ગમે છે, અને એટલે તમારું હૃદય કોમળ કોમળ થઈ જાય. ક્ષમાપના શું છે? કોમળ હૃદય. તમે જોઈ લો, કોઈની પણ સાથે અણબનાવ બનેલો, કોઈની પણ સાથે એક બોલવા ચાલવાનું થયેલું, અને એ પણ 1 વર્ષનું જ, વર્ષ ઉપરનું હોય ને તો ક્રોધ અનંતાનું બંધીનો થઈ જાય, સમ્યક્ત્વ રહે. 1 વર્ષ પહેલાનું યાદ હોય ને, કોઈએ કઈ તમારું બગાડેલું 1.5 વર્ષ પહેલા, એ તમને યાદ હોય તો ડિલીટ થયેલું હોય. શ્રાવક પણ રાખવું હોય તો વર્ષ પહેલાનું બધું તો ડિલીટ કરવું જ પડે. હું ઘણી વાર કહું છું, એક શ્રીમંત માણસ 10-15 જણા સાથે યાત્રાએ ગયે. એમાં શ્રીમંતનું ખિસ્સું કપાઈ ગયું, પાકીટમાં રૂપિયા હતા, હજારો રૂપિયા ગયા. પણ એટલો મોટો શ્રીમંત હતો કે 20-25 હજાર જાય તો એને કઈ ફરક પડતો નથી. પણ અત્યારે યાત્રામાં છે, અત્યારે તો પૈસા જોઈએ, ક્યાંક લખાવવું છે, સાધારણમાં ક્યાં ગઈ ક્યાં ગઈ. એક વાત તમને કહું, સાધારણમાં, તમારા સંઘના સાધારણમાં તમે લખાવો છો, એ દાન નથી, એ ફરજ છે. That's the duty, and you have to perform your duty. આંબેલ શાળા ચાલે છે, શેનાથી ચાલે છે? આ સાધારણ દ્રવ્યથી ચાલે. તમે પ્રવચનમાં આવો એ પહેલા આ હોલ સાફ થયેલો હોય, ખુરશીઓ બધી જ ગોઠવાયેલી હોય, જાજમ ગોઠવાયેલી હોય તમારા માટે. એ બધું કર્મચારીઓ કરે છે અહીં, અને એનો પગાર સાધારણમાંથી ચૂકવાય છે. તો એક સાધારણમાં તમે તમારી શક્તિ પ્રમાણે દ્રવ્ય આપો ત્યારે શું થાય? તમને બધા જ ખાતાનો લાભ મળે.
એટલે સાધારણમાં, સંઘના સાધારણમાં ખોટો તો ક્યારે હોય જ નહીં. હું તો પહેલા પણ કહી ચૂક્યો છું કે દરેક સંઘમાં મારે 2-4 વ્યક્તિઓ એવા જોઈએ છે જે ટ્રસ્ટીઓને કહી દે કે તમે એક કરજો, લોકોને લાભ મળે એટલા માટે. બાકી વાર્ષિક સાધારણમાં જેટલું ખૂટે એનો લાભ અમને આપજો. 10 લાખ તૂટે, 20 લાખ તૂટે કે 50 લાખ તૂટે, તમે ખર્ચ જોરશોરથી કરજો. ક્યાંય ખર્ચ કરવામાં કસર રાખતા નહીં. આંબેલ શાળા, પાઠશાળામાં મોટા મોટા ઇનામો આપો. આંબેલ શાળામાં રોજ આંબેલ કરે, રોજ 100 રૂપિયા પ્રભાવના. જે કરવું હોય એ કરો. સાધારણમાં જે પણ તોટો આવે, લાભ અમને મળવો જોઈએ. અને એવા લોકો છે જેમને ગયા વર્ષે 30 લાખનો લાભ મળેલો, આ વખતે 25 લાખનો જ લાભ મળ્યો, તો એ અફસોસ કરે છે, સાહેબ ગઈ સાલ તો 30 લાખ રૂપિયા સાધારણમાં મેં આપેલા, આ વખતે ખાલી 25 લાખ જ અપાય. સાહેબ 5 લાખ વધ્યા, આપવો ત્યાં આપી દો. બીજો કોઈ સંઘ હોય સામાન્ય તો ત્યાં આપી દો 5 લાખ. આ નવરોજી લઈને સંઘમાં તો 1-2 નહીં, 5-25 આવા હોય. ચડાવો બોલો એ તમારી ઈચ્છાની વાત છે. આ ડ્યુટી છે. ચડાવો લાખનો બોલો, કરોડનો બોલો, એ તમારી ભાવનાથી બોલો, પણ આ તો તમારી ડ્યુટી છે કે સંઘનું સાધારણ એ છલકાઈ જ જવું જોઈએ. જે દિવસે મુકાયું એ દિવસે છલકાઈ જાય. આ કેટલી કંપનીઓનું શેર છલકાઈ જતા હોય છે. કરોડનું કેટલું હોય? 1000 કરોડનું, 2000 કરોડનું, 5000 કરોડ, 5000 કરોડનું મૂક્યું, ભરાઈ ગયું. ત્યાં આપનારા કોણ હોય છે? એક જ વાત જો મનમાં આવી જાય કે પ્રભુની કૃપાથી મળ્યું છે અને પ્રભુની ભક્તિમાં મારે વાપરવું છે, તો સાધારણનું ભંડોળ ક્યારે ઓછું ન. પ્રભુની ભક્તિ તમે કરો છો, પણ કદાચ દૂર રહેતા હો, નજીકમાં બીજું દેરાસર હોય, ત્યાં પૂજા કરતા હોય, પણ મુનિશુવ્રત દાદાની ભક્તિનો લાભ તમને શી રીતે મળે? એ સાધારણ દ્રવ્યમાંથી મળે. જે પણ કેસર વગેરે વપરાય, જે પણ ઘાટો પડે, એ બધું સાધારણ દ્રવ્યમાંથી લેવાનું. એટલે પ્રભુની ભક્તિનો લાભ પણ તમને સાધારણ દ્રવ્યમાંથી મળે. કોઈ પણ મહાત્મા પધારે, એમની જોડે મુમુક્ષુઓ હોય, એમની ભક્તિનો લાભ પણ તમને સાધારણમાંથી મળે. મહાત્માઓ પધારે અને સંઘ આગતા સ્વાગતા કરે, એનો પણ લાભ તમને સાધારણ દ્રવ્યમાંથી મળે. એટલે સાધારણનું ભંડોળ તો છલકાયેલું જ હોય. તો કોમળ ભાવ, ક્ષમાપણામાં શું છે? કોમળ ભાવ. તો હું કહેતો હતો કે શ્રીમંતનું ખિસ્સું કપાઈ ગયું, એણે બીજા એના કલિગને કહ્યું 10,000 લાવજો, ક્યાંક તીર્થમાં લખાવા કરવા હોય. 10,000 પેલા આપ્યા. ઘરે આવ્યા પછી 10,000 વ્યાજ સાથે પાછા આપી દીધા. હવે પેલા ભાઈ એક રિસેપ્શનમાં મળે છે અને આમને કહે છે, પેલા 10,000 તમે ક્યારે આપો છો? આગે ભાઈ તમે ભૂલી ગયા, આ તારીખે 10,000 વ્યાજ સાથે મેં આપ્યા, તમે ભૂલી ગયા? આવું બને ખરું? ન બને. ચોથના દિવસે સર્વ આત્માઓની જોડે સમાપના કરી.
સર્વને કે કોક બાકી રાખ્યો? બધા આત્માઓની જોડે સમાપના કરે. અને છઠના તમે કહો કે પર્યુષણ પહેલા તું મને આમ બોલેલો, હિસાબ ક્લોઝ થઈ ગયો. પછી ફરીથી બંધાય પૈસા. ક્ષમાપના. હમણાં બનેલી એક ઘટના કહું. ભાઈ અને બહેન વચ્ચે અબોલા હતા. કારણ સામાન્ય, પણ એક અહંકાર. ભાઈના મનમાં વધારે અહંકાર હતો, બેન પણ ચૂકવા તૈયાર નહોતી. વર્ષોથી અબોલા. બેન પિયર ક્યારે જતી નહીં, ભાઈ બોલાવે નહીં, પપ્પા હતા નહીં. એમાં બહેને માસક શ્રવણ શરૂ. એને હતું કે માસક શ્રવણ મેં કર્યું, સમાચાર મળશે અને સાચા પૂછવા તો આવશે. 20 દિવસ, 25 દિવસ, 29 દિવસ સાચા પૂછવા નહીં. બહેને નક્કી કર્યું કે મારું માસક શ્રવણ સાચું ત્યારે જ કે જ્યારે અમારા અબોલા તૂટી જાય. નહીં તો લાંગણ કહેવાય. પ્રભુની આજ્ઞા પ્રમાણેનો તપ હોય તો પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે. ભાઈ નજીકના ગામમાં જ હતો, 4-5 ગૌ છે. પેલા એ રીતે જ લગ્નો થતા નજીક. તો બેને એક માણસ મોકલી ચિઠ્ઠી લખી આપી ભાઈ ઉપર કે આજે મારો 30મો ઉપવાસ છે, માસક શ્રવણ છે, આવતીકાલે પારણું આમ આવે, પણ મારો અભિગ્રહ છે કે તું પારણું કરાવીશ ત્યારે જ પારણું થશે. એટલે કાલે પારણું છે એવું નક્કી નથી, તું જ્યારે આવીશ ત્યારે જ પારણું થશે. અને મારા ઉપવાસ ખેંચાયા જશે. મારો નિર્ધાર મક્કમ છે કે તારા હાથે જ પારણું થશે. ભાઈ ચૂકી ગયો, ચૂપ જ પડ્યો. બેન છે સામે અને માસક શ્રવણ કર્યું છે, અને કે તું ન આવે તો પારણું નહીં. એટલે થોડા દિવસે ભાઈ આવ્યો, બસ કઈ બોલવા જવાનો હતો નહીં. ભાઈની આંખમાં આંસુ, બેનની આંખમાં આંસુ, બે ભેટી પડ્યા, પારણું થયું. કેવી ક્ષમાપના થઈ ગઈ કે એ પછી જિંદગીમાં ક્યારે પણ એ મૈત્રી ભાવ તૂટ્યો. તો તમારે પણ નક્કી કરવું છે કે કોની જોડે અણબનાવ થાય એ બધાની જોડે રૂબરૂ જઈને યા તો ફોન દ્વારા તમે માફી માંગો કે મારી ક્ષમા છે, હું માફી માંગુ છું. કલ્પસૂત્રમાં છેલ્લું 9મું વ્યાખ્યાન જે છે એ સંવત્સરિક મહાપર્વ દિવસે સંભળાવાય, અર્થથી નહીં મૂળથી. એમાં ભગવાને કહ્યું છે, જો ઓ સમય તસ અથી આરાહણા, જો નો ઓ સમય તસ નથી આરાહણા. જે માફી માગી શકે છે અને માફી આપી શકે છે એ જ આરાધક છે. જે માફી માગી ન શકે, માફી આપી ન શકે એ આરાધક. આ વખતનું સંવત્સરિક મહાપર્વ એ રીતે થાય કે તમારા મનમાં એક પણ વ્યક્તિ પ્રત્યેનો સહેજ પણ તિરસ્કાર, સહેજ પણ અણગમો ન.